ધર્મ એવો છે કે બાબા રામદેવજી રણુજામાં છે એને કીધું કે 1,52,52 જેને ઘરે એટલી સમૃદ્ધિ હોય એટલી ઘણી ખામી ન હોય 1,52,52 અને અન્ન કરોડ 50 અન્નના 50 કરોડના કોઠા બની ગયા 1,52,52 અન્ન કરોડ 50 ગંગાજી જઈ અને કોઈ મોટો જગ્ન નોતરી નાખે પણ જેને ઘરે ખાવા ખીચડી પડી અને ઈ જો ધર્મ આ ધર્મ નિજાર જો કોઈ કેલે ભાઈ તો એની એક તુલના બરોબરી આવે ની આવવા ધર્મ છે પણ જો આ સામાન્ય માણસ કરીએ કે નોકરી એવું નથી ભક્તિ 1,52,52 અન્ન કરોડ 50 કોઈ ગાયને સોનાની શીંગડી અને રૂપાની મૂકી દે પણ જો આ ધર્મ સમજે તો 1,52,52 અન્ન કરોડ 50 ગાયું હોય સોનાની શીંગડીએ મળે રૂપાની ખરીએ મળે પણ જો આ ધર્મ ને કોઈ આમ જાળવી અને રાખે જાળવી કે જેની સંયમતા મર્યાદાની જો હાલે તો બાબા રામદેવજી એવું કીધું કે નાનામાં નાનો માણસ પણ ભાષા ન કરી શેષ ને ઘરે કોળંબા રાણી એ પૂછતા ધર્મ વર્ષે અંદર હવે જે આ ધર્મ ને કોઈ પૂછે ધર્મ નિશા તો એને 12 કલાક અને 24 ઘડી અને નિત્યાનંદ આનંદ પણ આ ધર્મ ને જો સમજે જેમ છે એમ સમજવામાં પ્રયત્ન કરવા આપણું બળ હાલતું નથી બળ કરી કોઈને સમજવો નહીં ભાઈ ભૂખ લાગી એવા ખાઈ લેવું ત્રેહ લાગી એવા પાણી પી લેવું પછી એવું ન હોય કે હાલો આ બેઠા બેઠા બેહો તો આ ભજન કર્મ ની હારે ભજન છે કર્મ હારે તમે કર્મ ને મૂકી દે ભજન ન થાય તમારે કર્મ કરવું પછી કર્મ ની હારે જો ભજન છે કર્મ ધર્મ ને મર્મ સમજવા દે કારણ કે કર્મ આપણો પોતે પોતાનું કર્મ સમજાતું હોય તો આપણને ધર્મ સમજાય ધર્મ સમજાય એવો નથી હા અને ધર્મ માણસ ને સમજાય તો જ આ પાછો મર્મ સદગુરુ નો મર્મ છે એ તો સમજાય કારણ કે જે મર્મ છે એ પોતે નિજાનંદ આનંદ આત્માનું છે હું કેવા માંગે પોતે પોતાને સાંભળવા કારણ કે આમાં એક અવાજ નહીં એવા અનંત પ્રકારના અવાજ થઈ ગયા પણ જેને રોમે રોમે સદગુરુના નામનો તો રંગ લાગી જાય તો પછી આ સંતો જે છે આમ જોઈને કે છે એમને ન કેતા એમ માનવાનું ઘરમાંથી નીકળે શબ્દો જોઈને જ કે છે તો એવું બાબા રામદેવજી એને ઘણાને કીધું છે ઘણા સમજાય છે નથી સમજાય એવું પણ છતાંય વિશ્વાસ ન આવી તો જોઈને સમાધિ ખોલી તો એને કીધું કે એમના પીરને નેજા કડા દીધા 11 ને દિવસે કીધી સમાધિ પદ પામશે અને આખા તુરા પૂર્ણ કીધા તું પણ ન કોઈ સમજાય ઓલે બધે કાબા હોય ને સમાધિ ખોદી આકાશવાણી ભાઈ કે સિદ્ધ ને ખોદો કે પીરું ની પટ્યા ભાઈ ખોદી પછી શું એના પરિણામ શું આવે હે ખોદી નાખી પછી કાબા કે અવાજ જોઈ કે કાબા થી કે પેઢીએ પેઢીએ પીર ઉપર કે જાઓ હવે કાબા થી લૂંટી ફાવ કાબા છે આપણી નિધિ ની નથી એવું નહીં માનવા શેર કાબા છે કારણ કે ધર્મ ને નામે ઢોંગ કરે ભાઈ અને આખી જગત ને ભરમાવે આખી જગત ને ભરમાવે
ભક્તિ છે એ હાવ સીધી ને સરળ જેવી વાત છે ભાઈ. અને નિસ્વાર્થ જેનો સ્વાર્થ પાછળ નથી એને જ આ વાત જેમ છે એમ સમજાય એમ છે, નકર સમજાય એમ નથી. બાકી એક જન્મ નહીં, આવા કેટલાય જન્મ ગોથા ખાઈ જાય ને તો આ વાત સમજાય એમ નથી સદગુરુ ભાઈ. અને સમજવા જે તન મન ધન મૂકીને જેને સરળતા પ્રમાણે જે સમજવી છે એને સીધી સરળ સમજાય એમ જ છે ભાઈ. એના પ્રમાણે મળે છે ને તો જ આ બધી ગંગા હરી મળે ને આનંદ કરે ગુરુના ગુણ ગાય. એ ભક્તિ તો માણસો પાસે એમય કરે છે કે અમે આ ગુરુ મહારાજ ને સમજીને લઈએ તો બે પાંદડે થાય. એટલે બાપા એવું નથી, એમ ટીંગામાં એમાં ભક્તિ આવ હોંકીને હપડી નથી.